એક ફુગ્ગાવાળો ફુગ્ગા વેચતો હતો. એની પાસે થોડા હવા ભરેલા હતા અને થોડા ખાલી થેલીમાં હતા. એક સજ્જન એમને મળ્યા અને સજ્જને પૂછ્યું, અલ્યા ભાઈ ફુગ્ગાવાળા, આ હવા ભરેલા ફુગ્ગા અને ખાલી ફુગ્ગાની કિંમત અને ગેરંટી શું છે બતાવો. ત્યારે ફુગ્ગાવાળાએ અતિ સુંદર જવાબ આપ્યો. સાંભળીએ. ફુગ્ગાવાળાએ કહ્યું, સાહેબ, જે હવા ભરેલી છે એ ફુગ્ગાની કોઈ ગેરંટી નથી અને ખાલી જે હવા ભર્યા વગરના છે એ તમે ઘરે લઈ જાય ને જ્યાં સુધી હવા ના ભરો ત્યાં સુધી એની ગેરંટી છે. હવા ભરી દો એટલે એની કોઈ ગેરંટી નથી. તો આના પરથી મને એક વાત કહેવાનું મન થાય છે કે જ્યારે આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો સારો સમય આવે અને ત્યારે ભૌતિક સંપત્તિ વધે, માન સન્માન વધે, ત્યારે આપણી અંદર હવા ભરાય છે અને ત્યારે કેટલાક લોકો હવામાં ઉડવા લાગે છે. તો આ હવા કઈ? આ હવા એટલે ઘમંડ. કઈ? ઘમંડ. અને સ્વાભાવિક છે કે ઘણાને ગમે તે પરિસ્થિતિનું લેવલ ઉપર જાય પણ કોઈ અસર નથી થતી, પણ વિચારધારા તો બદલાય. અને સામાન્ય કે સ્વાભાવિક મારા જેવાને પણ થોડી હવાની તો અસર થાય, પણ આજ સુધી મોકો જ નથી મળ્યો. તો મિત્રો, કે આ હવાનું લેવલ, ઘમંડની હવાનું લેવલ નિયમિત ચેક કરાવતા રહીએ. એના માટે ઘણા મંદિરે જાય છે અને કેટલાક મદિરાલયમાં જાય છે. મંદિરમાં જઈએ તો આ હવાનું લેવલ જળવાઈ રહેશે થોડા દિવસે મંદિરે જઈએ તો. અને મદિરાલયમાં જઈએ તો ત્યાં આ ઘમંડની હવા ડબલ હાઈ લેવલ પર જાય છે અને ત્યારે ટ્યુબ અને ટાયર બંને ફાટી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ટ્યુબ અને ટાયર એટલે મિત્રો આપણા પારિવારિક સંબંધો, સામાજિક સંબંધો, મિત્રો સાથેના સંબંધો, અન્ય સંબંધો વેરવિખેર થઈ જાય છે. એ ના થાય એના માટે આ ફુગ્ગાવાળા પાસેથી આપણે જે શીખવાનું છે કે ઘમંડની હવા ના ભરાય એના માટે ચેક કરાવતા રહીએ લેવલ. ભગુ પટેલના આપ સૌને જય માતાજી, જય શ્રી રામ.